ગુજરાતની અંદર લોકોની સુરક્ષા કેવી છે એ વિષયને હવે બાજુ પર રાખીને ગુજરાતના લોકોની સુરક્ષાની જવાબદારી જેમના ખભે છે એ પોલીસ પોતે સુરક્ષિત છે કે કેમ નહીં એને લઈને હવે આપણે ચર્ચા કરવી પડશે એવા એંધાણ દેખાઈ રહ્યા છે, કારણ કે ગુજરાતની અંદરથી ઠેર ઠેરથી સમાચારો સામે આવી રહ્યા છે કે લોકો અથવા આવારા તત્વો, સામાન્ય લોકો પણ પોલીસ ઉપર જે હુમલા કરે છે એના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ભાવનગરની અંદરથી આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પોલીસ જુગારીઓ ઉપર રેડ કરવા ગઈ હતી અને એ જુગારીઓ દ્વારા પોલીસ પર હિચકારી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે, જ્યારે અન્ય એક પોલીસ કોન્સ્ટેબલને પાણીનું જે એક જથ્થો હતો એની અંદર ફેંકી દેવાનો પ્રયાસ કરવાના પણ સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે કે ભાવનગરની અંદર પોલીસને એવી બાતમી મળી હતી કે એક વિસ્તાર છે, વિસ્તારની અંદર એક ધાર્મિક પ્રસંગ હતો અને ત્યાં 15 થી 20 લોકોનું જે ટોળું છે એ જાહેરમાં જુગાર રમી રહ્યા છે. પોલીસ કોન્સ્ટેબલને આ માહિતી મળતા જ એ લોકો સરકારી વાહન લઈને ત્યાં પહોંચે છે અને આ 15-20 લોકોનું જે ટોળું ત્યાં જુગાર રમી રહ્યું હતું જાહેરમાં, એમને ત્યાં જ બેસાડે છે ને એની ઉપર કાર્યવાહી કરવાનો પ્રયત્ન કરે છે. એટલી જ વારમાં 15 થી 20 લોકોનું જે આ ટોળું જે હતું એ ઉશ્કેરાઈ જાય છે અને એ પોલીસ કોન્સ્ટેબલ હતા. આની અંદર લખીરાજસિંહ મહાવીરસિંહ નામના પોલીસ કોન્સ્ટેબલ અને અભયસંગભાઈ ભાવસંગભાઈ આ બંને સાથે હતા અને કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા ડ્રાઈવર, આ 3 લોકો ત્યાં પહોંચ્યા હતા આ રેડ કરવા માટે. પરંતુ ત્યાં જે જુગારીઓ જુગાર રમી રહ્યા હતા એમના દ્વારા આ લોકો ઉપર એક હિચકારી હુમલો કરવામાં આવે છે. આ હુમલામાં લખીરાજસિંહ નામના જે પોલીસ કર્મચારી હતા એમને માથાના ભાગે આ લોકો દ્વારા લાકડાના ધોકા વડે ખૂબ ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી છે, જે હાલ ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે પ્રતિપાલસિંહ નામના જે વ્યક્તિ છે એમને હાથની હથેળીમાં છરીના ઘા ઝીંકવામાં આવ્યા છે. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ જે વ્યક્તિ છે એને નજીકમાં પાણીનું જે જળાશય હતું, 2 રીતના સમાચાર અત્યારે મળી રહ્યા છે, પૂરતી વિગતો નથી, પરંતુ ભાવનગરની નજીક દરિયાની ખાડીમાં અથવા તો ત્યાં નજીકમાં આવેલું જે તળાવ છે એની અંદર પોલીસ કોન્સ્ટેબલને ફેંકી દેવાનો એ લોકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. એ સમાચાર પણ સામે આવી રહ્યા છે. જે વ્યક્તિ, જે પોલીસ અધિકારી જે ખાખી વર્દીમાં સામાન્ય લોકોની સુરક્ષાની જવાબદારી ઉઠાવી રહ્યા છે, એમને આ લોકો પાણીના જળાશયમાં ફેંકી દેવા સુધીની હિંમત કરી રહ્યા છે. ગુજરાતમાં અત્યારે પોલીસ વિભાગની આ દયનીય પરિસ્થિતિ અનેક પ્રશ્નો ઉઠાવી રહી છે. એ વ્યક્તિને મૂઢમાર પણ મારવામાં આવ્યો છે. એની સાથે ત્રીજા જે વ્યક્તિ હતા અભયસિંહભાઈ, એમને પણ શરીરના ભાગે મૂઢ ઈજાઓ પહોંચાડવામાં આવી છે. 3 વ્યક્તિ હાલ ભાવનગરની સરટી હોસ્પિટલ જે છે ત્યાં સારવાર હેઠળ છે અને આ સમગ્ર જે બનાવ બન્યો છે એને લઈને ડીવાયએસપી RR સિંગાલ દ્વારા શું માહિતી આપવામાં આવી છે એ પણ સાંભળીએ. વેરાવદર હાલ જે સનેસ પોલીસ સ્ટેશન છે તેના જે જસવંતપુરા જે ગામમાં એક આ રીતનો બનાવ બનેલ છે, જેમાં પોલીસ સ્ટાફને બાતમીદારથી જાણવા મળ્યું કે તે ત્યાં જે છે માણસો જુગાર રમે છે, જેથી પોલીસ કર્મચારીઓ તાત્કાલિક નાસી ન જાય ત્યાં માટે ત્યાં ગયા. તો ત્યાંના જે 20 થી 25 લોકોનું ટોળું જે છે પોલીસ સાથે સંઘર્ષમાં આવ્યું અને પોલીસને માથાના ભાગે તથા હાથમાં અને શરીરે ઈજા કરેલ છે. અને હાલમાં જે પોલીસ કર્મચારીઓ જે છે એ સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે, તેઓની સારવાર ચાલુ છે. અને આ બાબતે જુગારનો તથા બીજો જે છે ગુનો વેરાવદર હાલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવાની કાર્યવાહી આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. અત્યારે જે છે જે મારવામાં જે બી હતા તે 15 જેટલા આરોપીઓ જે છે તેને પોલીસ દ્વારા જે છે મતલબ નામજોગ જે છે આ લોકો જાણે છે
એટલે એ રીતની ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે. સાહેબ, પોલીસ કોન્સ્ટેબલને કયા પ્રકારની દારૂના અડ્ડા પર પોલીસ રેડ કરવા જાય છે અને પોલીસ ઉપર હુમલો થાય છે. જુગારીઓ જાહેરમાં જુગાર રમે છે, પોલીસ ત્યાં રેડ કરવા જાય છે અને એમની ઉપર હુમલો થાય છે. આવારા તત્વોએ ગેરકાયદેસર જ્યાં દબાણો કર્યા હોય ત્યાં પોલીસ દબાણ હટાવવા માટે જાય છે અને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે. ગુજરાતભરમાંથી વારંવાર આ પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે, ત્યારે સામાન્ય જનતાની સુરક્ષા પર તો સવાલો ઉઠી જ રહ્યા છે, પણ જેના ખભા પર આપણા સૌની સુરક્ષાની જવાબદારી છે એ પોલીસ પોતે પણ સુરક્ષિત નથી. એટલા માટે પોલીસની આ અસુરક્ષા અનેક સવાલો ઊભા કરી રહી છે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.